પાણી પાણી કેટલું અમારું ખેતર પાણી ભરાઈ ગયું. જો તમે હવે આને પાણી નીકળવાનું કોઈ જગ્યાએ છે ને, આ પારા છે આજુબાજુ. આમાં અમારો મરસી છે, ગુવાર છે, ભીંડો, આખું ખેતર પાણી ભર્યું છે મિત્રો. હજી કપાસ બળી ન જાય તો સારું છે. ચાલો અમે આવી ગયા છે દવા છાંટવા શેઢામાં. ખર બહુ થઈ ગયું છે, દવા છાંટવાનું. આ પારા પર તુવેરો સોંપવાની છે, તુવેર. એટલે તે પહેલાં દવા છાંટવાની જરૂરી છે, એટલે ખર નીંદવું ન પડે. આજે પાણી ખાલી થઈ ગયું છે. વરસાદ બહુ પર કરે છે. બધી અહીં બહીને બધું વળી જશે આ દવાથી. કઈ દવા છે એ જાણવું હોય તો કમેન્ટમાં જણાવજો, તો મને બીજા વિડીયોમાં જણાવી દઈશું કે અમુક દવા છે. સાપ બોરી બધું સાપ બળી જાય આનાથી. 2 વાર તમે દવા છાંટો ને એટલે સાપ મૂળમાંથી વહી જાય. આ દવા છાંટો તારે સીધામાં બોરી થતી હોય કે ધરો હોય, કોઈ પણ વસ્તુ હોય એ બધું બળી જશે મિત્રો આનાથી. સાપ આજે અહીં એકવાર અમે દવા છાંટી હતી ને આજે એવું તો ભૂલતું તો ફરી એકવાર દવા છાંટી દઈએ એટલે આ સાપ બળી જશે. આમાં કંઈ નહીં રહે, જોઈ શકો છો. હવે આમાં કંટોલી છે, આ કંટોલા એને જાળવવાની છે કે શાક ખાવા તો જોશે ને. તો આનાથી બધું સાપ બળી જશે. બીજી વાર અણી ફૂટે નહીં. આવો છે કપાસ. પોપી છે, પોપીને બળી જાય તો વાંધો નહીં, ભલે બળી જાય, એમાં કંઈ કંટોલા થાય નહીં. આવો છે પાડો. ખડની દવા છાંટી રહ્યા છે. આને છે અમારા નાનો મોટો મિત્ર છે, છોટલી વાળો. કેવો ફુવારા થાય. આવા નવા વિડીયો જોવા માટે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો અને લાઈક કરો અને કમેન્ટમાં જણાવજો કે આ કઈ દવા છે આનાથી બધું બળી જાય. અને આગળ કંઈ પણ જાણકારી તમારે જોતી હોય તો મને
કમેન્ટમાં જણાવો કે આ વિશે જાણકારી આપો, આમ તો અમે બનાવી દઈશું વિડીયો. અમે મજૂરી ભાગમાં રહીએ છીએ અહીંયા. તો મને કંઈ પણ લાગે કે આ જાણવું છે તો ડાયરેક્ટ કમેન્ટ કરો અને જાણી લો કે આનાથી શું થાય. તો ચાલો હવે રજા લઈએ. તો ચાલો મિત્રો હવે રજા લઈએ. હવે બીજા બ્લોગમાં મળીશું પાછા.